મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક ઝટકો પડ્યો છે। વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને 2 વર્ષ અને 9 મહિનાની જેલની સજા થતા ધારાસભ્ય પદ પરથી બરતરફ કર્યા છે અને આ મામલે કોંગી નેતા વિજય ઠુમ્મરે સરકાર સામે સણસણતો સવાલ કર્યો। વિજય ઠુમ્મરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભગવાન બારડને ધારાસભ્ય પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે, પરંતુ બાબુભાઈ બોખરિયા સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। બાબુ બોખરિયાને 2013માં કોર્ટે 3 વર્ષની સજા અને 5000નો દંડ ફટકાર્યો હતો। તો ભગવાન બારડના અહીંયા સસ્પેન્ડનો મામલો સામે આવ્યો છે। આ સાથે જ બાબુ બોખરિયાએ વધુમાં જણાવ્યું હતું કે 2013માં કોર્ટે 3 વર્ષની સજા અને 5000નો દંડ ફટકાર્યો હતો, પરંતુ બાબુભાઈ બોખરિયા સામે કોઈ જ પગલાં ભરવામાં નથી આવ્યા। બાબુભાઈ બોખરિયાને 2013માં કોર્ટે 3 વર્ષની સજા અને 5000નો દંડ ફટકાર્યો હતો। જે રીતે જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ભગવાન બારડના સસ્પેન્ડ મામલે તે તમે જોઈ ચૂક્યા છો। જે રીતે જીતુ વાઘાણી દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ કોર્ટનો મામલો છે, કોર્ટે જે હકીકત સામે લાવી છે એ ખરી છે। આ સાથે જ તેમને કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા। વિજય ઠુમ્મરે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને બાબુ બોખરિયાને લઈને સરકાર સામે સવાલ કર્યા હતા। તો તલાલાના ભગવાન બારડ ધારાસભ્ય પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે, ખનીજ ચોરીના દોષિત છે। તો કોંગ્રેસ નેતા મનીષ દોશી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષજી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મનીષ, જણાવો કે જે રીતે આ સમગ્ર બાબત સામે આવી છે, ભગવાન બારડને લઈને વિપક્ષ તરફથી અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી છે, તમારું શું કહેવું છે? તો તેમનો સંપર્ક લાગે છે કે કપાઈ ચૂક્યો છે। જે રીતે સમગ્ર મામલો અહીંયા સામે આવ્યો છે, ભગવાન બારડના સસ્પેન્ડ કર્યા બાદ પક્ષ વિપક્ષ તરફથી અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે। તો આ સાથે જ જે રીતે તાલાલાના ભગવાન બારડને ધારાસભ્ય પદ પરથી બરતરફ કરવામાં આવ્યો છે, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બરતરફ કર્યા છે। તો ભગવાન બારડ ખનીજ ચોરીના દોષિત હતા, તેમની ઉપર 2 કરોડથી વધુ ચોરીનો આરોપ હતો। તો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને બરતરફ કર્યા છે। તો ભગવાન બારડને ધારાસભ્ય પદ પરથી હટાવવામાં આવ્યા છે। વિજય ઠુમ્મરે પર પ્રતિક્રિયા આપતા તેમના ઉપર જણાવ્યું હતું બાબુ બોખરિયાને લઈને સરકાર સામે પ્રહાર કર્યા હતા અને રાજ્ય સરકારના ઇલેક્શન કમિશન તરફથી પરિપત્રો જે આવેલા છે તે અનુસાર 2 વર્ષથી વધુ સજા થઈ હોય તો તે આપોઆપ પોતાના પદ ઉપર નિરસ્ત થાય છે। આ અંગેના સર્ટિફાઈડ ચુકાદા સાથે કાયદા વિભાગે મારી પાસે આ તમામ હકીકતો મૂકતા વિધાનસભાના અધ્યક્ષ પાસે બીજો કોઈ અવકાશ હોતો નથી અને હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી। આ જ ચુકાદો 1 માર્ચના રોજ 2019ના રોજ આવેલો હોવાના કારણે તે તારીખથી તેઓ નિરસ્ત થયા છે। બાબુભાઈ બોખરિયાને 3 વર્ષથી વધારે સજા થઈ છતાં પણ સસ્પેન્ડ ન થયા અને માત્ર કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે કિનાખોરી રાખીને સરકારે રિપોર્ટ કર્યો હોય અને રિપોર્ટના આધારે વિધાનસભાના નિયમો પ્રમાણે સ્પીકરશ્રીએ તેમને સસ્પેન્ડ કર્યા છે। સસ્પેન્ડ કર્યા છે એ 3 વર્ષથી ઓછી સજા છે। 3 વર્ષથી ઓછી સજા પામેલા કોઈપણ ચૂંટાયેલા પદાધિકારીને સભ્યને સસ્પેન્ડ કરી શકાય કે કેમ તે કાયદાકીય વિષય છે। તો કોંગ્રેસના નેતા હિમાંશુ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી હિમાંશુ, જે રીતે જણાવો, સમગ્ર જે મામલો ભગવાન બારડના સસ્પેન્ડ પછી બહાર આવ્યો છે, પક્ષ વિપક્ષ પરથી અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી છે, શું કહેશો તમે? ભારતીય જનતા પાર્ટી છેલ્લા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પછી માનસિક સંતુલન ગુમાઈ ચૂકી છે। એને જે ભ્રષ્ટાચાર કરી કરોડો રૂપિયા જે ગુજરાતની જનતાના ખંખેરી લીધા છે, એ રૂપિયાના જોર ઉપર જ આજે
એ કાવા દાવા, કૂટનીતિ, ખરીદ વેચાણ, ફોડી લેવા. પહેલા મારા કુંવરજીભાઈના સહારે એમને એક જિલ્લામાં ચાલવું પડે, આશાબેનને લઈને એક જિલ્લામાં એમને લઈ જવું પડે, અને આ જગ્યાએ અમારા સન્નિષ્ઠ ધારાસભ્ય એમની કોઈ પ્રપંચમાં ના આવ્યા, અને એના માટે થઈને એમને આ અધ્યક્ષશ્રીએ ખૂબ ઉતાવળિયું પગલું લીધું છે. આની અંદર ખૂબ એમને સમય આપવા જેવો હતો. કાયદાકીય એક ચૂંટાયેલા પ્રજાના 30,000 થી વધુ મતે ચૂંટાયેલા એક પ્રજાના સેવક છે. આખો પરિવાર એમનો એ સમર્પિત પરિવારના મેમ્બર છે. આજે એ પરિવારના કર્મઠ કોંગ્રેસના આગેવાનને એમને આજે આ સસ્પેન્ડ કરી દીધું, અને એવું તો કઈ ઉતાવળ હતી કે એમના એક અઠવાડિયાનો પણ સમય ના આપ્યો. અને એમના નેતાઓના લિસ્ટ કાઢીએ ભારતીય જનતા પાર્ટીના, તો બાબુ બોખરિયાથી લઈને ઢગલાબંધ નેતાઓ ભાજપની અંદર ભ્રષ્ટાચારીઓ અને જેમના પર કેસ થયા છે, સજાઓ થયેલી છે, એમને કોઈના ઉપર એક્શન નહીં, અને રાતોરાત ભગાભાઈને સસ્પેન્ડ કરી દેવા. આ માનસિક વિકૃત ભાજપની દેખાઈ આવે છે. એમનાથી પ્રજામાં જીતવાની તાકાત નથી રહી, એટલે ડર આપવો, પૈસા આપવા, પદ આપવા, આવી લાલચો કોંગ્રેસના નેતાને આપી આજે કોંગ્રેસના ભરોસે આજે ભાજપ પોતાની સરકાર અને આવનારી લોકસભાની ચૂંટણીનો આ એમનો આ એજન્ડા દેખાય છે. મંતવ્ય ન્યૂઝ પર જોડાવા માટે આભાર આપનો. તો રીતે જે સમગ્ર મામલો સામે આવ્યો છે, ભગવાન બારણને લઈને જે રીતે સમગ્ર મામલો અહીંયા સામે આવ્યો છે, પક્ષ વિપક્ષ તરફથી અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.